નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે બંગાળની ખાડીમાં વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો, ઉત્તર ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, ઘોર અંધારપટ જેવું વાતાવરણ ગુજરાતમાં જોવા મળવાનું છે। અને મિત્રો, જે ચોમાસાવાળી વરસાદી સિસ્ટમ કે જે મુંબઈના દરિયાઈ કાંઠાથી 100 કિલોમીટર દૂર હતી, એ વરસાદી સિસ્ટમ અત્યારે ખૂબ જ નબળી પડી છે। લાઈવ તમે અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, જે મુંબઈના દરિયાઈ કાંઠેથી 100 કિલોમીટર દૂર જે ચોમાસું હતું, એ ચોમાસું અત્યારે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વધુ સક્રિય છે, જ્યારે બંગાળની ખાડીમાં ચોમાસાની પાંખ અત્યારે ભયંકર વરસાદી સિસ્ટમના ભાગરૂપી કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી અત્યારે આ ભાગોમાં તમે જોઈ શકો છો મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તો ગુજરાતમાં વર્ષ 2026ના ચોમાસાને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે। ગુજરાતમાં ખેડૂતો માટે વાવણી લાયક વરસાદને લઈને હવામાન વિભાગે શું આગાહી વ્યક્ત કરી છે? અત્યારે ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારતના ભાગોમાં નાનકડી વરસાદી સિસ્ટમો, કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમો છે, સતત હવે પછી પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં ગરમી અને ઉકળાટમાંથી ગુજરાતવાસીઓને રાહત મળશે। પરંતુ આગામી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે? અત્યારે ગુજરાત રાજ્યના કયા ક્ષેત્રની અંદર વરસાદી માહોલ જોવા મળશે? સાથે આજના આ વિડીયોની અંદર મિત્રો, આપણે ચોમાસાના વરસાદના નક્ષત્ર વિશે પણ વાત કરીશું। સાથે હવામાન વિભાગ તરફથી પણ મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં આગામી 20થી લઈને 25 જૂન દરમિયાન નૈઋત્યના ચોમાસાના આગમનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, એમના વિશે પણ વાત કરીશું। ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। એટલું જ નહીં મિત્રો, 12 તારીખ, 13 તારીખથી લઈને આવનારા 17 જૂન સુધીના હવામાન વિભાગના જે નકશાઓ જાહેર થયા છે, સાથે મિત્રો 25 અને 26 તારીખના રોજ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની આગાહી સામે આવી છે। અને મિત્રો, લાંબા ગાળાનું અનુમાન પણ હવામાન વિભાગે વ્યક્ત કર્યું। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના આજે છૂટાછવાયા વિસ્તારોમાં કરા સાથે વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાશે, ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે। વાવણી લાયક વરસાદને લઈને, ચોમાસાના વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરી છે? સાથે મિત્રો, તમે જોઈ શકો છો, પેસિફિક મહાસાગરની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે, તો એમના કારણે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની રહી છે, એમને શું અસર થશે? તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો, અમે તમને અત્યારનું લાઈવ ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં બંગાળની ખાડી અત્યારે વધુ સક્રિય છે। ખાસ કરીને મિત્રો, ચોમાસાની પાંખ બંગાળની ખાડીમાં વધુ સક્રિય છે અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે નબળી પડતી જોવા મળી છે। તો આ સાથે મિત્રો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, એ નકશા વિશે વાત કરીશું। મિત્રો, આગામી 3 કલાક માટે માત્ર દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં તમે જોઈ શકો છો, જેમાં સુરત છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલી જિલ્લાની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ચોમાસાના આગમનની જેમ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ જોવા મળશે। અને મિત્રો, જે ગુજરાતમાં જે ચોમાસાને લઈને જે આગાહી હતી કે આવનારા 12થી 13 તારીખ અથવા તો 13થી 14 તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદ જોવા મળશે, પરંતુ પ્રી મોન્સૂન બ્રેક લાગ્યો છે, મોન્સૂન બ્રેક લાગ્યો છે, જેમના કારણે અત્યારે ચોમાસું આગળ વધવાના બદલે અત્યારે નબળું પડતું જોવા મળી રહ્યું છે। મિત્રો, 13 જૂનના રોજ તમે જોઈ શકો છો, ઉત્તર ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું। આ સાથે તમે જોઈ શકો છો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના સમાચાર સામે આવ્યા। તો બીજી તરફ IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો, સાથે
હવામાન વિભાગ તરફથી મિત્રો સમગ્ર ભારત દેશના નકશાને લઈને ચોમાસાની પાંખને લઈને આગાહી સામે આવશે મિત્રો 10 જૂન સુધી તો મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં રત્નાગિરીના ભાગોમાં ચોમાસાનું આગમન થયું, પરંતુ મુંબઈથી માત્ર ચોમાસું 100 કિલોમીટર દૂર હતું ને આજે વહેલી સવારના અપડેટો સામે આવ્યા કે જે ચોમાસું છે નિષ્ક્રિય થયું છે, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી દિવસોમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કદાચ પશ્ચિમ દિશા તરફ ગતિ કરીને ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી શકે છે. આપણું ગુજરાત રાજ્ય છે, ઉત્તરના ભાગોમાં તમે જોઈ શકો છો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે. ગુજરાતની નીચે અરબ સાગર અને એમની વિરુદ્ધ દિશામાં બંગાળની ખાડી આવેલી છે અને દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તારમાં શ્રીલંકા અને અત્યારે આ ભાગોમાં હિન્દ મહાસાગરનો દરિયો છે. મિત્રો અત્યારે જે ચોમાસાનું આગમન થતું હોય છે બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના દરિયાથી આ રીતે વરસાદી સિસ્ટમો છે સતત આગળ વધતી હોય છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ECMWF મોડેલો સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે નકશાઓ રજૂ થયા છે તમે લાઈવ જોઈ શકો છો. ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ અત્યારે વધેલું જોવા મળ્યું છે. જો મિત્રો ગઈકાલની અપડેટ સામે આવી જેમાં 10 જૂન ગઈકાલે હતી, 10 તારીખના રોજ અમદાવાદની અંદર 42.8 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન એટલે કે ભર ઉનાળા જેવું તાપમાન છે અમદાવાદ જિલ્લાની અંદર જોવા મળ્યું હતું. જ્યારે રાત્રિના સમયગાળા દરમિયાન રાજકોટની અંદર મિત્રો 27 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળ્યું હતું. આ મિત્રો બદલાતા હવામાનને લઈને હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે. સાથે મિત્રો સમગ્ર ભારત દેશના નકશાને લઈને જે ચોમાસાના આગમનને લઈને જો વાત કરીએ તો ગુજરાતમાં 20 જૂનથી લઈને 25 અથવા તો 30 જૂનના સમયગાળા દરમિયાન નૈઋત્યના ચોમાસાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વાવણી લાયક વરસાદ પણ ગુજરાતમાં છે મિત્રો. હજુ પણ 10 દિવસ પછી છે એ નૈઋત્યના ચોમાસાનો વરસાદ જોવા મળી શકે છે. સાથે મિત્રો તમે અત્યારે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને અત્યારે બિહાર જે વિસ્તાર છે પૂર્વ ભારતના ભાગો છે, સાથે તમે જોઈ શકો છો ભુવનેશ્વરનો વિસ્તાર છે, કોલકાતાના વિસ્તાર છે, ધાણવડના વિસ્તારો છે. બિહારના વાતાવરણમાં પણ અત્યારે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો પશ્ચિમ બંગાળ, કોલકાતા, બાંગ્લાદેશના વિસ્તાર, બંગાળની ખાડીના તમામ ભાગોમાં ચોમાસાનું ધીમે ધીમે હવે આગમન થતું જોવા મળ્યું છે. કડાકા ભડાકાવાળી જે મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. બંગાળની ખાડીવાળી જે પાંખ ખૂબ જ સક્રિય જોવા મળી છે. એમના કારણે જ અત્યારે ગુજરાતના વાતાવરણમાં કોઈ અસર જોવા મળતી નથી અને મિત્રો ગુજરાતમાં ચોમાસું હતું એ નબળું સાબિત થતું જોવા મળ્યું. મુંબઈથી 100 કિલોમીટર પાર મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોના દરિયાઈ કાંઠા સુધી ચોમાસાની રેખા આવી ગઈ હતી, પરંતુ આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે બેંગલવીના વિસ્તારો છે, બેંગલુરુના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને હૈદરાબાદમાં પણ મિત્રો એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી છે. ચોમાસું મિત્રો અટકાઈ ગયું છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે અટવાયેલા ચોમાસાને લઈને હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે ફરી સક્રિય થશે, ગુજરાતમાં ક્યારે ચોમાસાનો વરસાદ જોવા મળશે. સૌથી પહેલાં હાલ અત્યારે રાજ્યના કયા વિસ્તારની અંદર વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે અને આવનારી કલાકોમાં ગુજરાતના કયા ભાગોમાં વરસાદ જોવા મળશે, તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અત્યારે માત્ર જે અરબ સાગરના દરિયાથી લઈને ભારતના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે મુંબઈના જે દરિયાકાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે. અમુક ભાગોમાં 1 થી લઈને મિત્રો અડધા ઇંચ સુધીના વરસાદની છે એ સંભાવના વ્યક્ત કરવામાં. કચ્છના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો કોઈ વાતાવરણીય અસ્થિરતા નથી. પાકિસ્તાન, અફઘાનિસ્તાનના વિસ્તારમાં કોઈ વરસાદી સિસ્ટમ નથી આગળ વધતી, પરંતુ જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં વધી રહ્યું છે તો આવનારા દિવસોમાં ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાની દિશા ફંટાવીને ગુજરાત નજીક પણ ગતિ કરી શકે છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને એક તારીખ વ્યક્ત કરી છે. મિત્રો 15 જૂન સુધીમાં વાવાઝોડા સાથે ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 15 જૂન સુધીમાં રાજ્યના છૂટાછવાયેલા ભાગોમાં ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારબાદ 16 જૂન પછી મૃગશીર્ષ નક્ષત્રના વરસાદ બેસી જશે, એટલે કે ચોમાસાની શરૂઆત ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે અને સારા વરસાદની આગાહી, જેનાથી ખેડૂતો અને સ્થાનિક લોકોને મોટી રાહત પણ
મળશે, ત્યારે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. ચોમાસું ક્યાં પહોંચ્યું છે? 20 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થશે તેવું પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે અને ચોમાસાની શરૂઆત નબળી થશે. પ્રથમ રાઉન્ડ વાવણી માટેનો લાભ થોડોક ઓછો છે અને ઓછા વિસ્તારોમાં છે વરસાદ જોવા મળશે. ત્યાર પછી મિત્રો 22થી લઈને મિત્રો 25 જૂનનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન રાજ્યમાં 50% સુધીના વિસ્તારમાં વાવણીનો લાભ મળશે તેવું ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો તમે જોઈ શકો છો, ચોમાસાને આગમનને લઈને જે અનુકૂળ પરિસ્થિતિ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી જે પરિસ્થિતિને લઈને ખાસ રાજ્યમાં ચોમાસાના આગમન માટે હાલ માહોલ તૈયાર થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની પ્રવૃત્તિ પણ વધતી જોવા મળવાની છે. ખાસ મિત્રો ચોમાસાની સત્તાવાર જાહેરાત હજુ જાહેર કરવામાં નથી, પરંતુ ચોમાસું ક્યાં અટક્યો છે, મોન્સૂન બ્રેક લાગ્યો છે, ફરી ક્યારે સક્રિય થશે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો સૌ મિત્રો જોઈ શકો છો, મુંબઈ પાસે પહોંચેલું ચોમાસું અટક્યું. કેરળ અને કર્ણાટકમાં ઝડપથી આગળ વધ્યા બાદ નૈઋત્યનું ચોમાસું મુંબઈ પાસે આવીને ધીમું પડી ગયું છે. કારણ શું છે તો કે અરબી સમુદ્રમાં અનુકૂળ વાતાવરણીય સિસ્ટમ નથી, હવામાન સિસ્ટમ નબળી પડી ગઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન કમજોર થતાં પૂરતો ભેજ મળ્યો નથી અને વાદળો બને છે, પરંતુ વરસાદ માટે ભેજના અભાવના કારણે વરસાદ પડતો નથી. ખાસ કરીને મિત્રો ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે તેવા અનુમાન લગાડવામાં આવી રહ્યા છે. ગુજરાત તથા કોકણના વિસ્તારમાં ભેજવાળી ગરમ અને બફારાવાળી વાતાવરણની સિસ્ટમ ઊભી થશે અને આવનારા 24-43 કલાકમાં છે આ વરસાદી સિસ્ટમ યથાવત રહેશે. ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તો કે મિત્રો 15 જૂન આસપાસ છે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે. તો ગુજરાતવાસીઓ 15 તારીખ સુધી રાહ જોઈ લેજો. હાલ સ્થિતિ છે ખૂબ જ નબળી છે, ચોમાસું થોડુંક નબળું જોવા મળ્યું છે. જો અરબી સમુદ્રમાં ભેજ અને પવનની ગતિ સરખી હશે તો કેટલાક વાતાવરણમાં ગુજરાતમાં જૂન મહિનાના બીજા અથવા તો ત્રીજા અઠવાડિયાની અંદર ચોમાસું ફરી સક્રિય થશે. ખાસ નોંધ એ છે કે ચોમાસાની પ્રગતિ દરરોજ બદલાતી હોય છે, હવામાન સ્થિતિને આધાર હોય છે, તેથી આગામી દિવસોમાં નવી અપડેટો મહત્વપૂર્ણ રહેશે. ત્યારે અંબાલાલ પટેલે ભીમ 11S ઉપર તમામ રેકોર્ડ તોડશે તેવી આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં 18થી લઈને 28 જૂન વચ્ચે ચોમાસું આખા ગુજરાતને કવર કરશે તેવું ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે. તો ખાસ મિત્રો અંબાલાલ પટેલે એક બીજી પણ આગાહી વ્યક્ત કરી છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી. વાવાઝોડા સાથે વરસાદની શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો કે મિત્રો આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાતમાં 29 જૂનથી લઈને 5 જુલાઈનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની આગમનની સાથે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આગાહી.